નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ. આજે હું તમારી માટે લઈને આવ્યો છું કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં છેલ્લા 24 દિવસમાં તમારે કઈ રીતે પ્લાનિંગ કરવાનું છે. હવે તમારી એક્ઝામના જો આજથી ગણીએ બરાબર તો 24 દિવસ બાકી રહી ગયા છે તમારી દ્વિતીય પરીક્ષાના, જે તમારી સ્કૂલમાં લેવાની છે બરાબર. તો સૌ પ્રથમ આપણે પહેલા વાત કરીએ છીએ ધોરણ 12 ની. ધોરણ 12 માં ટોટલ ચેપ્ટર છે 10 બરાબર, અને 10 ચેપ્ટરના આપણે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથેના ગુણબાર જે છે એ અહીંયા તમને સ્ક્રીન પર આપેલા છે. હવે જો હું તમને ડાયરેક્ટ એ જ વસ્તુ દેખાડું છું જે તમારે જોવાની છે બરાબર. આપણે 3 યુનિટમાં વસ્તુઓને વહેંચેલી છે. 3 યુનિટ નંબર 1 જે છે 31 માર્ક્સ નું છે, એમાં પહેલું, બીજું ને ત્રીજું ચેપ્ટર આવશે. યુનિટ નંબર 2 જે છે એ 2 ચેપ્ટર છે, એમાં ડીએફ અને સવર્ગ સંયોજન, અને યુનિટ જે 3 છે બરાબર એમાં તમારા પૂરેપૂરા 4 ચેપ્ટર આવવાના છે બરાબર. હવે તમારે સૌથી પહેલા શું કરવાનું છે, કઈ રીતે આખી તૈયારી કરવાની છે બરાબર, એની માહિતી આપણે હવે જોવાની છે. તો કે ભાઈ જે દ્રાવણો જે છે બરાબર એ સૌથી ઓછું લગભગ દ્રાવણો, અને બીજું ચેપ્ટર છે તમારું એમાઇન સંયોજનો, એમાંથી છે. અને સૌથી વધારે જો વેટેજ હોય તો એ છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર. હું પાર્ટ બી ની વાત કરું છું બરાબર, પાર્ટ એ ની આપણે અહીંયા ચર્ચા કરતા નથી. ચાલો, તો 24 દિવસ બાકી છે, અને 24 દિવસમાં જો તમે ધારો તો તમારા કેમેસ્ટ્રીનું 3 વાર રિવિઝન થઈ જાય એમ છે. કઈ રીતે, ચાલો જોઈએ. તો જો 24 દિવસ છે તમારી પાસે બરાબર. 24 દિવસમાં તમારે જે પહેલો દિવસ હોય છે બરાબર, પહેલા 10 દિવસ આપણી પાસે 10 ચેપ્ટર છે, તો પહેલા જે 10 દિવસ છે બરાબર એમાં તમારે શું કરી નાખવું પડે, તો કે ભાઈ એમાં તમારે કમ્પ્લીટ એનસીઆરટી કરી નાખવી પડે બરાબર. શું કરવું પડે, કમ્પ્લીટ એનસીઆરટી કરી નાખવી પડે. ઓકે, હવે જો 24 દિવસ છે, હવે આપણે એમાં 2 દિવસ તો મસ્ત મજાના ઉત્તરાયણના કાઢી નાખવાના બરાબર. એટલે 10 દિવસ પ્લસ 2 દિવસ તમારા વપરાઈ ગયા, એટલે 12 દિવસ હવે તમારા કમ્પ્લીટ અહીંયા પૂરા થઈ ગયા છે બરાબર. ચાલો, હવેના જે 12 દિવસ વધ્યા છે બરાબર, એ 12 દિવસના આપણે 2 સેશન પાડી દઈએ. 12 દિવસમાંથી 2 દિવસ આપણે હજી કાઢી નાખશું, કારણ કે એક્ઝામના આગળના 2 દિવસ તમારે રિવિઝન માટે જોશે. જે કોઈ સબ્જેક્ટ પહેલો ફિઝિક્સની હોય તો ફિઝિક્સના રિવિઝન માટે જોઈએ, કેમેસ્ટ્રીની હોય તો કેમેસ્ટ્રીના રિવિઝન માટે જોઈએ બરાબર. એટલે 12 દિવસમાંથી આપણે ગણવાના પાછા કેટલા છે, 10 દિવસ બરાબર. 10 દિવસમાંથી આપણે 5-5 દિવસના 2 સ્લોટ પાડી દેવાના બરાબર. પછી જો 5-5 દિવસના 2 સ્લોટ, પહેલા સ્લોટમાં તમારે શું કરવાનું, તો કે ભાઈ પહેલા સ્લોટમાં તમારે જે અહીંયા સ્ટડી માસ્ટરમાંથી આઈએમપી આપવામાં આવે એ અને બધા દાખલા કરી નાખવાના બરાબર. આઈએમપી પ્લસ સમ કરી નાખવાના છે તમારે બધા. હવે જો 10 ચેપ્ટર છે એટલે તમારે રેશિયો કેટલો આવે, 2 ચેપ્ટર બરાબર ઇન 1 ડે. એકવાર તમે વાંચી લીધું છે, હવે 2 ચેપ્ટરનું રિવિઝન તમારે એક દિવસમાં કરવાનું છે. હવે અહીંયા જો અહીંયા તમને 10 દિવસ મળે છે 10 ચેપ્ટર માટે બરાબર. તો 10 દિવસમાંથી કદાચ છે ને તમે 3-3 કલાક કે અઢી કલાક કાઢો તો આપણા 12મા ધોરણના ચેપ્ટર પણ પતી જાય એવા છે. એમાં પણ એવું ન હોય કે ભાઈ એક ચેપ્ટર પતી ગયો, ટાઈમ છે તો થોડુંક એવું આગળનું વાંચી લેવાનું. જેમ કે આપણું જે 12મા ધોરણનું દ્રાવણો ચેપ્ટર છે, દ્રાવણો ચેપ્ટર લગભગ 2 કલાકમાં પૂરું થઈ જાય એવું છે બરાબર. તો એના પછી જો તમારી પાસે કલાક એવો વધે બરાબર, તો તમારે આગળનું જે ચેપ્ટર છે, મોટું ચેપ્ટર, એ તમારે વાંચી લેવું પડે બરાબર. એ રીતનું તમારું પ્લાનિંગ હોવું જોઈએ. ચાલો, 2 ચેપ્ટર કરી નાખવાના છે એક દિવસમાં. શું કરવાનું છે, તો કે ભાઈ આઈએમપી અને સમ્સ બરાબર, એટલે કે દાખલાઓ. પછીના જે 5 દિવસ છે એમાં તમારે શું કરવાનું છે, તો કે ભાઈ જે પછીના 5 દિવસ છે
એમાં તમે જે શોર્ટ પોઈન્ટ બનાવ્યા હોય એ અને દાખલાઓની પાછી એકવાર પ્રેક્ટિસ તમારે કરી નાખવાની છે, બરાબર. દાખલાઓની ફરીથી એકવાર પ્રેક્ટિસ કરી નાખવાની છે એટલે તમારું કેમેસ્ટ્રી ટોટલ 24 દિવસમાં 2 વાર થઈ જાય. એમાં આપણે ઉત્તરાયણની પણ રજા બાદ કરી નાખી અને તમારા જે એક્ઝામના આગળના 2 દિવસ છે, બરાબર, જે તમારે એક્ઝામની પ્રિપરેશન માટે જોઈએ, જે તે સબ્જેક્ટની એક્ઝામ હોય, ફિઝિક્સની એક્ઝામ હોય તો ફિઝિક્સના પ્રિપરેશન માટે જોઈએ, કેમેસ્ટ્રીની એક્ઝામ હોય તો કેમેસ્ટ્રીના પ્રિપરેશન માટે જોઈએ, એ આપણે બાદ કરી નાખ્યા, બરાબર. હવે તમારે ચેપ્ટર કઈ રીતે સેટ કરવાના છે, બરાબર. તો જો આપણી પાસે ટોટલ 10 ચેપ્ટર છે, બરાબર. પહેલા દિવસમાં તમે શું કરશો તો કે ભાઈ એક દિવસમાં એક ચેપ્ટર કરવાનું છે, વધારે થાય તો કરવાનું અને ના થાય તો મિનિમમ એક દિવસમાં એક ચેપ્ટર તો થવું જ જોઈએ, બરાબર. એક દિવસમાં એક ચેપ્ટર થઈ જ જાય, એમાં બહુ કોઈ મોટી વાત છે નહીં. ચાલો, પછી તમારે જો 5 દિવસમાં 2 ચેપ્ટર કરવા હોય તો તમે 2 રીતે કરી શકો, બરાબર. કઈ 2 રીતે? તમને જે ચેપ્ટર અઘરા લાગે એ કરો અને જે ચેપ્ટર સહેલા લાગે એ કરો, બરાબર. અથવા તો કોઈ એક ચેપ્ટર મોટું છે તો મોટું એક ચેપ્ટર કરી નાખો અને નાનું એક ચેપ્ટર કરી નાખો, બરાબર. જેમ કે અહીંયા જો આ જે આપણો યુનિટ 3 નો સેશન છે 49 માર્ક્સ નો છે, 49 માર્ક્સ, બરાબર. તો આનું એક ઓર્ગેનિક જો તમે કર્યું હોય તો એની સાથે એક નાનું ચેપ્ટર ઉપાડી લેવાનું. આ એમાઇન સંયોજનો કર્યું હોય તો એની સાથે મોટું ચેપ્ટર કરી નાખવાનું, બરાબર. એ રીતે તમારે આખું પ્લાનિંગ કરી નાખવાનું છે, બરાબર. જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે, કે ભાઈ આ ચેપ્ટર નાનું છે, બરાબર, તો આની સાથે આપણે આ એક બીજું ચેપ્ટર કરી નાખીએ. અને એવી રીતે તમારે ન કરવું હોય તો તમે શું કરી શકો કે ભાઈ મને આ ચેપ્ટર અઘરું લાગે છે તો એક તમને જે અઘરું લાગે તે, બરાબર, અને બીજું ચેપ્ટર જે તમને સહેલું લાગે એ રીતે તમે પ્લાનિંગ કરી શકો છો, બરાબર. ટૂંકમાં તમારે કરવાનું શું છે તો કે 5 દિવસમાં આઈએમપી અને દાખલાઓ, બરાબર. પહેલા શું કરવાનું? આઈએમપી કરી નાખવાના અને પછી એની સાથે સાથે દાખલા કરી નાખવાના, બરાબર છે. આટલી વસ્તુ આપણે ધોરણ 12 માટે કરી નાખવાનું છે, જેથી તમે કેમિસ્ટ્રીનું 20 દિવસની અંદર કેટલી વાર રિવિઝન કરી નાખશો? 3 વાર. 20 દિવસની અંદર 3 વાર તમારું રિવિઝન થઈ જાય, બરાબર. અને રિવિઝન થઈ જાય એમાં પણ જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને પૂછી શકો છો. ઓકે, ડન. આટલી વસ્તુ ક્લિયર છે. ચાલો, હવે આપણે ધોરણ 11 ની વાત કરીએ તો ધોરણ 11 માટે આપણી જે સેકન્ડ એક્ઝામ છે, સેકન્ડ ટર્મ છે, બરાબર, એક એમાં માત્ર 8 ચેપ્ટર છે અને 4 યુનિટ પાડેલા છે. પહેલા યુનિટમાં 8 માર્ક્સ છે, બીજામાં 7, ત્રીજામાં સૌથી વધારે 23, બરાબર, જે છે સંતુલન અને રેડોક્સ પ્રક્રિયાઓ, બરાબર. જે રેડોક્સ પ્રક્રિયાઓ છે એમાંથી એક મોટો ક્વેશ્ચન એટલે કે 4 માર્ક્સમાં એક ક્વેશ્ચન આવે છે, બરાબર. અને સંતુલન તો ભાઈ સંતુલનની અંદર ઘણી બધી આઈએમપી પ્રક્રિયાઓ તમને જોવા મળી જાય છે, બરાબર. એટલે આ જે 2 ચેપ્ટર છે એનું જે વેઇટેજ છે સૌથી વધારે છે, બરાબર. અને તમારે જો 23 માર્ક રોકડા જોતા હોય, બરાબર, તો તમે આ 2 ચેપ્ટર શું કરી નાખવાનું? પરફેક્ટ કરી નાખવાના છે. આ 2 ચેપ્ટર ને ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ ઓપ્શનમાં કાઢવાના નથી, બરાબર. અને હા, જો 12મા વાળા વિદ્યાર્થીઓને 10માંથી પણ કોઈ એક ચેપ્ટર બાકી રહી જાય તો તમારે શું કરવાનું છે તો કે ભાઈ પહેલા જેના ગુણ વધારે છે, જેમ કે 7 છે, 6 માર્ક્સ છે, 5 માર્ક્સ છે, એવા ચેપ્ટર કરી નાખવાના છે. પછી હવે આપણી પાસે જે એક્ઝામનું પેપર આવવાનું છે એ જનરલ ઓપ્શન વાળું આવવાનું છે, બરાબર. એટલે જેના ઓછા માર્ક્સ છે, જે ઓછા માર્ક વેટેજ ધરાવતા જે ચેપ્ટર છે એ તમે ઓપ્શનમાં કાઢી નાખો તો ચાલે, બરાબર. ચાલો, તો ધોરણ 11 વાળાએ 6થું અને 7મું રેડોક્સ અને સંતુલન આ 2 ચેપ્ટરને ઓપ્શનમાં કાઢવાની ભૂલ કરવાની નથી, કારણ કે આ જે ચેપ્ટર છે એ કેટલા માર્ક્સના છે? બેઠા 23 માર્ક્સ, બરાબર. ચાલો, હવે ધોરણ 11 વાળા, ધોરણ 11 ના જે વિદ્યાર્થીઓ છે એમાં પણ સેમ પ્લાનિંગ છે. જો 24 દિવસ છે આપણી પાસે, બરાબર. 24 દિવસમાંથી હવે 8 દિવસની અંદર, બરાબર, એક દિવસમાં એક ચેપ્ટર કરવાનું હોય તો 8 દિવસમાં 8 ચેપ્ટર ઈઝીલી થઈ જાય,
બરાબર 8 દિવસમાં તમારે શું કરી નાખવાનું NCERT બરાબર NCERT માં બધું જ આવી ગયું થિયરી દાખલા બધું જ કારણ કે આપણે MCQ પણ શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાવાના છે ખાલી જગ્યા ખરા ખોટા એટલે તમારે એકવાર NCERT રીડ કરવી જરૂરી છે બરાબર આપણે કોઈ પણ વસ્તુ જો કદાચ બાય ચાન્સ તમારે 50 માંથી 50 લાવવા હોય તો એકવાર મિનિમમ એકવાર એક્ઝામ પહેલા NCERT કરવી જરૂરી છે બરાબર રેગ્યુલર કરવાની અને એક્ઝામ પહેલા જે રિવિઝન કરો છો એમાં પણ એકવાર NCERT તમારે કરવી જોઈએ બરાબર 8 દિવસમાં NCERT તમારી કમ્પ્લીટ એટલે 8 દિવસ પૂરા 24 માંથી 8 પૂરા થઈ ગયા બરાબર 16 વધ્યા 16 માંથી 2 દિવસ આપણે કાઢી નાખીએ ઉત્તરાયણના બરાબર અને 2 દિવસ તમારી એક્ઝામ પ્રિપરેશનના જે વિષયની પહેલી એક્ઝામ હોય એ વિષયની પ્રિપરેશન માટે એટલે 4 દિવસ આપણે શું કરી નાખીએ કેન્સલ હવે આપણી પાસે વધ્યા છે 12 દિવસ બરાબર આપણી પાસે કેટલા વધ્યા છે 12 દિવસ તો 12 દિવસની અંદર તમારે શું કરવાનું છે બરાબર તો કે ભાઈ 12 દિવસની અંદર જે 4 દિવસ છે પહેલા 4 દિવસ એમાં જેમ 12મા વાળાને આપ્યું એ જ રીતે તમારે કરવાનું છે બરાબર 12માં શું હતું તો કે ભાઈ IMP પ્લસ સમસમાં IMP માંગવી નહીં બરાબર કોઈ પણ દાખલો કોઈ પણ એક્ઝામિનર જે ઈચ્છા હોય તે પ્રમાણે પૂછી શકે છે બરાબર 2 માર્ક્સનો દાખલો 2 માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકે છે હવે દાખલામાં વધારે IMP ના હોય અમુક દાખલા જે રિપીટ થતા હોય બરાબર એ IMP માં આવે પણ એક્ઝામિનર ને જો અલગ પૂછવા હોય તો એ અલગ પણ તમને પૂછી શકે બરાબર ચાલો 12 દિવસમાંથી 4 દિવસમાં તમે કરી નાખશો શું IMP પ્લસ દાખલા બરાબર એમાં પણ તમારે શું કરવાનું છે 2 ચેપ્ટર શું કરવાનું 2 ચેપ્ટર અને 1 દિવસ ઓકે એકવાર તમે NCERT વાંચેલી છે એટલે હવે એનું રિવિઝન કરવા માટે તમારે 2 દિવસ થઈ જશે હવે જે અહીંયા બીજા 8 દિવસ વધે છે એમાં 4 દિવસ જે છે બરાબર 4 દિવસ એમાં તમારે પાછા કરી નાખવાના છે તમારા શોર્ટ પોઈન્ટ પ્લસ દાખલા બરાબર હવે જો આ જે દાખલા છે દાખલા એ પહેલા તમારે તમારી ચોપડીના કરવાના છે જે NCERT માં દાખલા આપેલા છે એ બરાબર જો એ તમારે થઈ ગયા હોય તો તમારે એના જેવા બીજા પ્રેક્ટિસ બુકમાંથી પ્રેક્ટિસ માટે દાખલા કરવા હોય તો કરી શકો પણ પહેલો પ્રિફર કોને આપો દાખલા માટે હંમેશા NCERT ને આપો ઓકે ચાલો 12 દિવસમાંથી 8 દિવસ થઈ ગયા હવે 4 દિવસ બાકી છે તો આ જે 4 દિવસ છે એમાં તમારે જે આ બધી વસ્તુ કરી હોય બરાબર એમાં મસ્ત મજાના આવે ડાઉટ બરાબર હું આવે મસ્ત મજાના આવે ડાઉટ તો એમાં તમારે શું કરવાના છે ડાઉટ ઓકે શું કરી નાખવાનું છે ડાઉટ લખવામાં ઓકે અને જો ભાઈ આ જે વસ્તુ છે બરાબર આમાં તમે એક દિવસ કદાચ છે ને વધારો તો તમને ડાઉટ માટે કેટલા દિવસ મળી જાય 2 દિવસ બરાબર આ રીતે તમે પૂરેપૂરા 24 દિવસની અંદર 50 માર્ક્સની તમારી જે એક્ઝામ છે બરાબર એની સંપૂર્ણ તૈયારી કરી શકો છો અને જો તમને કોઈ એવી ઈચ્છા થાય કે ના ભાઈ આપણે 8ય નથી કરવા તો શું કરવાનું તો કે ભાઈ સૌથી ઓછું જે વેઇટેજ છે 2 માર્ક્સના ચેપ્ટર બરાબર એ તમે ઓપ્શનમાં કાઢો તો ચાલે તમારે સૌથી પહેલા શું કરવાનું તો કે ભાઈ જેના વધારે માર્ક્સ છે જેમ કે 15 માર્ક્સ અને 8 માર્ક્સ સંતુલન અને રેડોક્સ તમારે સૌથી પહેલા શું કરવાનું તો કે ભાઈ જેમાં વધારે માર્ક્સ એ પહેલા કમ્પ્લીટ કરી નાખવાના બરાબર એમાં ઓપ્શન નહીં કાઢવાનું એ કમ્પ્લીટ કરી નાખવાનું બરાબર ચાલો આ રીતે તમે તમારું સંપૂર્ણ 24 દિવસની અંદર કેમિસ્ટ્રીનું
11મા ધોરણની અંદર કેટલી વાર રિવિઝન થઈ જાય? 3 વાર. ઓકે, પૂરેપૂરો 11મા પણ 3 વાર થઈ જાય અને 12મા પણ 3 વાર થઈ જાય. 12મા સાથે સાથે જ તમારે ડાઉટ સોલ્વ કરતા રહેવા પડશે, બરાબર? કારણ કે 12મા ધોરણમાં આપણી પાસે કેટલા ચેપ્ટર છે? પૂરેપૂરા 10 ચેપ્ટર છે. ઓકે, ચાલો.